વેલકમ બેક। વ્યાજના વિષચક્રમાં ફસાયેલો વ્યક્તિ અને તેનો પરિવાર પોતાની કમાણી અને મિલકત ગુમાવતા હોય છે। આવા કિસ્સા અવારનવાર સામે આવે છે। ત્યારે રાજ્યમાં વ્યાજખોરીને ડામવા માટે પોલીસે ઝુંબેશ હાથ ધરી છે। અમદાવાદમાં પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાએ દાણી લીમડામાંથી 2 વ્યાજખોરોની ધરપકડ કરી છે। ઝડપાયેલા બંને શખ્સ અલ્લારા ખા અબ્દાલ અને સઈદ શેખના મોબાઈલમાંથી વ્યાજખોરીની પ્રવૃત્તિનો ડેટા મળી આવ્યો છે। આરોપીઓ ખાતા વહી એપ્લિકેશનનો ઉપયોગ કરીને જેને રૂપિયા વ્યાજે આપ્યા હોય તે લોકોની નોંધ રાખતા। અલ્લારા ખાના ફોનમાંથી 68 જેટલા લોકોને વ્યાજે આપેલા 3.99 લાખ રૂપિયાની એન્ટ્રી હતી, જ્યારે સઈદ શેખના ફોનમાં 45 લોકોને આપેલા 5.68 લાખ રૂપિયાના હિસાબની વિગતો મળી આવી છે। અને વધુ પૂછપરછમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ લારીવાળા, રિક્ષાવાળા અને ગલ્લાવાળાઓને વ્યાજે રૂપિયા આપતા અને દર મહિને 15%થી વધુ વ્યાજ વસૂલતા। આરોપીઓ કોઈને 5000 રૂપિયા વ્યાજે આપે તો પહેલા 500 રૂપિયા કાપી લેતા અને બાદમાં દરરોજ 100 રૂપિયા લેખે 55 દિવસ સુધી 5500 રૂપિયા વસૂલ કરતા। આરોપીઓ ગરીબ વર્ગના લોકોને ટાર્ગેટ કરીને તેમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ લઈ લેતા। અત્યાર સુધીની તપાસમાં કુલ 113 ભોગ બનનાર મળી આવ્યા છે। તેવામાં આ આરોપીઓની વધુ તપાસ કરી અન્ય કોઈ ભોગ બનનાર છે કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। તેઓની પાસેથી મોબાઈલ ચેક કરતા તે લોકોએ ખાતા બુક ડાઉનલોડ કરેલી હતી અને તેમાંથી જે અલ્લા રખા છે તેના મોબાઈલ ફોનમાં 5 લાખ રૂપિયાનું અને સઈદ શેખ છે તેના મોબાઈલ ફોનમાં 3 લાખ રૂપિયા, કુલ 8 લાખ રૂપિયા વ્યાજે આપેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે। આ બંને ઇસમો વિરુદ્ધ કોઈ લાયસન્સ ન હોવાથી તેઓના વિરુદ્ધમાં નાણાં ધીરધાર અધિનિયમનો ભંગ થતો હોય તેઓનો ગુનો દાખલ કરી તેઓને અટક કરવામાં